रंग महल के 10 દરવાજે. અધ્યાત્મની દુનિયામાં શરીરને રંગ મહેલ કહ્યું છે. જીવનના બધા રંગ અને જીવનના નવે નવ રસ અનુભવવા માટે જોઈશે તો શરીર. આ શરીરથી જ જુદા જુદા રસ, જુદા જુદા રંગ અનુભવાય છે. એટલે શરીરને રંગ મહેલ કહ્યું. અને 10 દરવાજા, 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, જનનેન્દ્રિય અને 5 વૃત્તિઓ, કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ. આ 10 દરવાજા છે. આ 10 દરવાજા માંથી માનવી બહાર જઈ શકે. અને એક વખત આ મહેલના 10 દરવાજા એણે ખોલ્યા અને 5 ઇન્દ્રિયો પાછળ કે 5 વૃત્તિઓ પાછળ માનવી નીકળ્યો, એટલે દેવતા બનવાના રસ્તા બંધ થઈ ગયા. અને દાનવીય તત્વ, રાક્ષસી તત્વ ના માલિક તમે બની ગયા. આ 5 ઇન્દ્રિયો અને 5 વૃત્તિઓ એ તો રખડેલ છે જ, ભટકેલ છે. આ 5 ઇન્દ્રિયો અને 5 વૃત્તિઓ રખડશે, ભટકશે અને તમને રખડાવશે અને ભટકાવશે. આ 10 દરવાજા બંધ કરવાના હતા. નહોતું આપણે ઇન્દ્રિયો પાછળ એ દોડાવે એમ દોડવાનું, કે નહોતું વૃત્તિઓ ના ગુલામ થવાનું. આપણે એવું કશું કરવાનું નહોતું. દરવાજા બંધ કરવાના હતા. આપણે સ્વતંત્ર હતા. નહોતા આપણે ગુલામ ઇન્દ્રિયોના કે નહોતા વૃત્તિઓના. હવે આપણે એના ગુલામ થઈ ગયા. હવે ઇન્દ્રિયો અને વૃત્તિઓ જેમ કહેશે એમ આપણે કરીશું. નિશ્ચિત થઈ ગયું. આપણી પડતી, આપણું પતન, આપણી બરબાદી શરૂ થઈ ગઈ. પૂરી શક્યતાઓ હતી તમારી માટે કે આ 10 જણ ને તમારા ગુલામ બનાવો. ઇન્દ્રિયો તમારી છે, વૃત્તિઓ તમારી છે, તમે કહો એમ એણે કરવાનું. ઇન્દ્રિયો ને વૃત્તિઓ કે એમ તમે કરો. તો પશુમાં, પક્ષીમાં, જાનવરમાં અને તમારામાં ફેરશું. હવે આપણે જાનવરથી વિશેષ કંઈ નથી. આ રંગ મહેલ જ હતો હોત, પ્રકાશિત હોત, જો આપણે આ 10 જણના ગુલામ ન બન્યા હોત તો આપણામાં શક્યતા હતી કે આપણે જીવમાંથી શિવ બનીએ. અને ઈશ્વર રાહ જોતો હતો કે તેને મોકલ્યો તો ઈશ્વર બનવા. તારે બોલવાનું હતું શિવો અહમ, અહમ બ્રહ્માસ્મિ. અરે
તે શું કરી કાઢ્યું? તારે તો મહેલને તૈયાર કરવાનો હતો. મારે રહેવા આવવું તું તારે ત્યાં. તે મારા માટે રંગ મહેલના દરવાજા બંધ કર્યા અને ગુલામી લખી આપી ઇન્દ્રિયો અને વૃત્તિઓને. હવે હું પશુઓ સાથે કેવી રીતે રહું?